અત્યારે અમે ફાર્મ પર તલ કર્યા છે, ડ્રીપ ઉપર કર્યા છે, 3 નંબરની જાત છે, એકદમ સફેદ કલર એનો દાણો અને એકદમ બરાબર દાણો થાય, 100% દાણાનું વજન છે એ સૌથી સારામાં સારું એ જાતનું છે. બીજી બધી જે જાતો છે એના કરતાં સારામાં સારી. બીજાનો કલર જે છે ડીમ કલર હોય, સફેદમાં જેમ આછો સફેદ કલર, ત્યારે એકદમ સફેદ કલર છે. આ જે ઉનાળુ તેલ તલ કર્યા છે એ બીજા 20 મણની આજુબાજુ થશે. અત્યારે શું ભાવ ચાલે? 2200-2300 રૂપિયા ભાવ ચાલે છે ઊંઝાનો. ગઈ સાલ અમે તલ કર્યા ત્યારે 2200-2300 રૂપિયા વેચાતા. એટલે જો વીઘાના 20 મણ થતા હોય ને 2300 રૂપિયા ભાવ આવતો તો કેટલા રૂપિયા થયા? 46,000 એક વીઘામાંથી તલ થાય. એમાં ખર્ચો કયો? એક વીઘામાં જો તલ કરવા હોય તો 700 ગ્રામ બિયારણ જોઈએ. 700 ગ્રામ બિયારણની કિંમત 100 રૂપિયા. ખાતર તમારે કેટલું જોઈએ? 22 કિલો ખાતર ડીએપી જોઈએ. 22 કિલો ડીએપી ખાતરની કિંમત કેટલી? 500 રૂપિયા ગણો આપણે, ચલાવો. અને એક થેલી કદાચ તમે યુરિયા નાખો, આમ તો 25 કિલો જોઈએ, પણ આપણે એક થેલી ગણી લો તો કેટલું જોઈએ? 300 રૂપિયા. 5 ને 3 8, 900 રૂપિયાની ખેતી. 900 રૂપિયાની ખેતીમાં કેટલું મળે? 46,000 રૂપિયા મળે. જોવા જેવા તલ થતા હજુ ઊભા છે. જોવા જે ભાઈઓને જોવા હોય કે આવા તલ ટ્રીપ ઉપર થાય છે. ગવાર કર્યો છે. ગવાર 3 નંબરની જાત કરી, 2 નંબરની જાત છે, બહુ બટકી જાત છે અને થળમાંથી શીંગો આવે. એ પણ વીઘાની 20 મણની આજુબાજુ તલ થશે. આ સાલ તો કે ભાવ ઓછા છે. ગઈ સાલ તો 4,000-5,000 રૂપિયા ઉનાળામાં ભાવ હતો. હવે જો 20,000 20 મણ થતા હોય ને ભાવ સારો મળી જાય તો બાજરી કરતો સારું મળે કે ના મળે? બાજરી કેટલી પાકે? આપણે સારી બાજરી પાસે થાય તો કેટલી થાય કે 50 મણની આજુબાજુ થાય, બરાબર? 50 મણ અત્યારે કે ભાવ શું છે બાજરીનો? 300 રૂપિયા. 15 તારીખ 15,000 તમારી બાજરી થાય અને 5,000 તમે ઘાસના ગણો, 20,000 થાય. એમાં ખર્ચો કેટલો? ખાતર કેટલું નાખવું પડે? લણવાનો ખર્ચો કેટલો? સેશનનો ખર્ચો કેટલો? આ તમે બધું ગણો. એટલે હવે જે ખેતી કરવાની છે બધી ગણિતની ખેતી કરવાની છે. ગણિતની ખેતી ના કરો તો તમે ખેતી નફાકારક બનાવી શકો નહીં. કોઈ પણ વેપારી હોય એ વેપાર કરતો હોય એ બધું દરરોજ લખતો હોય. તમે જોવો છો કે નહીં જતા? તમે સીધું લેવા દો, જો ઉધાર લેતા હોય તો એનો કાગળિયામાં લખી દે, કારણ કે પછી એને ખતાવવાનું હોય ને પછી બધા બહેન ખપી નાખે જે તેના ખાતામાં. આપણે તો એવું કંઈ જિંદગીમાં કર્યું જ નથી. ખેતી કરીએ એટલે કેટલું ખાતર લાવે, કેટલું બિયારણ લાવે, શું પકવ્યું, કેટલું મળ્યું, એનો કોઈ આપણે હિસાબ રાખતા નથી. કોઈ માહિતી પણ એ ભેગી કરતા નથી. વેપારી વેપાર કરતો હોય ને એ બધી માહિતી ભેગી રાખે. પેલો વેપાર કરતો જ વિચારે કે આ વિસ્તારમાં શું ચાલે એવું છે, એ પહેલા એ પ્રકારનો વેપાર કરે. આ મોટો મોટો કારખાનો નાખી દે પછી જો ના ચાલે તો કારખાનો શું દશા થાય? એટલે એ બધો અભ્યાસ કરે, ત્યાર પછી આગળ એ લોકો વધતા હશે. એમ ખેતીની અંદર પણ આપણે આવું બધું કરવું પડે. વેપાર દાખલા કે ગોળનો વેપારી હોય, એ વેપાર ગોળનો કરતો હોય એટલે સવારમાં ઉઠતાની સાથે ચા પીવો ને તે બધે પેલું પેપર આવ્યું હોય સવારમાં એ જુએ. અને રાજકોટની અંદર ગોળ થતો હોય તો કોલ્હાપુરની અંદર ગોળ વધારે થાય તો કોલ્હાપુરના ભાવ જોવે, અથવા તો લખનઉમાં ગોળ વધારે થાય તો લખનઉના ભાવ જોવે. અને જો ઓછા ભાવ હોય તો તરત સીધું લખાવી ફોન કરીને કહી દે કે ભાઈ મારી 2 ગાડી ગોળ લખી દઈએ. તેલનો વેપારી હોય તેલ એ રાજકોટમાં અમુક નજર હોય નહીં, સીધા રાજકોટના ભાવ જોવે. અને જો ઓછા ભાવ હોય તો તરત કે ભાઈ મારી 2 ગાડી લખાવી નોંધી લેજે. એટલે આ પ્રમાણે એ લોકો પેલું પ્લાનિંગ કરે અને એ પ્રમાણે વેપાર કરે. એટલે કોઈ દાડો એમને ખોટ જતી નથી. આપણે